હેલો હેલો હેલો. સો ગુડ મોર્નિંગ એ નથી, ગુડ આફ્ટરનૂન પણ નથી. આ વ્લોગ હું સ્ટાર્ટ કરું છું રાતના 10 વાગે. અને એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો બિકોઝ પહેલાં 3-4 દિવસ તો મેં ફ્રિકવન્ટ વ્લોગ્સ મૂક્યા મેં. અને પછી એક મિનિટમાં થોડુંક બાઉલને વોશ કરી દઉં. સો પહેલાં 2-3 દિવસ તો મસ્ત અને રેગ્યુલર બ્લોગ મૂક્યા. અને પછી થયું કે યાર એડિટિંગમાં ને એમાં થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સો ટાઈમ જ નહોતો મળતો મને એડિટ કરવાનો. એના પછી થોડાક હું લીગલ ડોક્યુમેન્ટેશન્સમાં બિઝી હતી. મારા સનનું બર્થ સર્ટિફિકેટ કઢાવવાનું હતું યુકેથી તો જો કે મારું સેકન્ડ ડે જ એના બોર્નના સેકન્ડ ડેથી જ ઇસ્યુ થઈ ગયો હતો બર્થ સર્ટિફિકેટ. બટ પછી ઇન્ડિયન બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવવાનો હતો હાઈકોર્ટ કમિશનથી નોટ હાઈકોર્ટ કમિશન. સો એના પ્રોસેસમાં થોડીક મૂંઝાઈ ગઈ હતી હું. અપાર્ટ ફ્રોમ દેટ પછી પાસપોર્ટ એપ્લિકેશન્સ કરવાની હતી. અને આ બધામાં થોડીક હું કહીએ ને ટેકનોલોજીથી મને એટલી બુદ્ધિ નથી દોડતી. સો એ બધામાં થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હતી. પછી બર્થ સર્ટિફિકેટ પછી મેં પાસપોર્ટ અપ્લાય કર્યો યુટ્યુબની વિડીયો જોઈને. અને પછી વિઝા એપ્લાય કર્યા મેં. એ પણ મેં વિડીયો જોઈને, મતલબ એક ભાઈની છે ચેનલ, સુપર્બ રીતે એને એક્સપ્લેન કર્યું હતું કે હાઉ ટુ અપ્લાય યુકે બોર્ન બેબી ઇન્ડિયન બર્થ સર્ટિફિકેટ ફ્રોમ યુકે. અને કેવી રીતે પાસપોર્ટ અપ્લાય કરવાનું, કેવી રીતે વિઝા અપ્લાય કરવાનું. તો સ્ટેપ બાય સ્ટેપ મેં ફોલો કરીને એ પ્રોસેસ કરી દીધી. સો એની અંદર થોડીક હું બિઝી થઈ ગઈ હતી. અપાર્ટ ફ્રોમ દેટ મારા સનની સેકન્ડ વેક્સિનેશન ડોઝ હતો ગઈકાલે. સો થોડુંક એમાં બિઝી હતી હું. સો આ બધામાં બેઝિકલી ટાઈમ જ ના મળ્યો. અને પછી થયું કે લાવ યાર વ્લોગ બનાવીએ, થોડુંક મન હળકું થાય વાતો શેર કરવાથી. એ દિવસે શું કર્યું શું નહીં. બહુ હાઈ ક્લાસ એડિટ તો નથી કરવું. હવે મેં વિચાર્યું છે કે અનકટ વિડીયો બનાવીશું આપણે સતત 10 મિનિટની. અને બસ આવી રીતે જ કામ કરતાં કરતાં વિડીયો બનાવીશું. સો અગર બહાર જઈશું તો બહારની વિડીયો બનાવીશું. ઓવરએલ્સ ઘરમાં કામ કરતાં કરતાં જ ડેલી રૂટીન શેર કરીએ, રાઈટ. સો થોડોક આ કામકાજમાં હતી. અને મેં લાસ્ટ વિડીયોઝમાં એવું કીધું હતું કે હું બહુ એક્સાઇટેડ છું. એક ગુડ ન્યૂઝ છે મારી પાસે, મતલબ મારી માટે. અને ગુડ ન્યૂઝ માટે બહુ એક્સાઇટેડ હતી. સો એ ગુડ ન્યૂઝ બહુ ખાસ હતી મારા માટે, કારણ કે મારો બેબી 3 મંથનો થઈ ગયો 17th ઓફ ધીસ મંથ. સો ક્યાંક મને આમ દુઃખ છે કે યાર ટાઈમ બહુ જ જલ્દી જઈ રહ્યો છે. અને એમ થાય કે અરે યાર હજુ એને વધારે રમાડું, હજી એના જોડે હું મસ્તી કરું, હજી હું સારો ટાઈમ સ્પેન્ડ કરું. બટ ખબર નહીં ટાઈમ ક્યાં દોડે છે. સો એને કેવું હતું કે એને ઊંઘ તો વ્યવસ્થિત હતો, રાઈટ. પણ એને અહીંયા જેમ યુકેની અંદર એવું કમ્પલસરી છે કે નહીં એવું મને ખ્યાલ નથી. અમુક કે છે યસ ઇટ્સ કમ્પલસરી, અમુક કે છે ના ચાલે એવું છે. સો એને કોટની આદત નથી. લાઈક બેડ જે હોય, કિડ્સ બેડ અટેચ ટુ યોર બેડ, પલંગની અટેચમાં જે નાના બચ્ચાઓનું બેડ હોય એ કમ્પલસરી યુકેમાં છે. એવું મને શ્યોર નથી. બટ મારી મિડવાઇફે કીધું હતું કે ઇટ્સ નોટ સેફ ટુ મેક સ્લીપ ઓફ યોર બેબી ટુ યુ નેક્સ્ટ. તો મને કંઈક હતું કે યાર થોડુંક પ્રોબ્લેમ થઈ જાય. પણ મારું જીવે નહોતું ચાલતું કે મારા ન્યૂબોર્ન બેબીને હું થોડોક દૂર ઊંઘાડું રાતે આ તે. સો મને એમ હતું કે યાર કંઈક ઇન્ડિયન જેવું મળી જાય, ગોળિયું છે લાઈક. કેમ કે એના ગોળિયા એટલા બહુ ખાસ મને મજા નથી આવતી. મારા પાસે બાઉન્સર પણ છે જે મ્યુઝિકથી ચાલે છે લાઈક. બટ એ હિંચકાની જેમ મૂવ થતું હોય. આ તમને બધાના ત્યાં શું કરી રહી છે. સો આઈ એમ જસ્ટ વોશિંગ માય લિટલ વન્સ મિલ્ક બોટલ. તો હા, તો મને એમ હતું કે સાલું મેં બહુ સર્ચ કર્યું, બહુ ફેસબુક પર પોસ્ટ કરી કે ભાઈ કોઈના પાસે ઇન્ડિયન ક્રેડલ હોય હિંચકો યા ગોળિયું, સો પ્લીઝ મને કહો, મારે જોઈએ છે. બિકોઝ ઇન્ડિયન ક્રેડલ્સમાં જે મજા છે એ આઈ થિંક સો યુકેના ક્રેડલ્સમાં નથી. સો હતું કે મને ક્યાંકથી મળી જાય તો સારું છે. બટ બહુ તપાસ કર્યા પછી પણ ક્યાંય ભેગું થયું નહીં. સો એટ લાસ્ટ થેન્કફુલ ટુ માય મોમ, એણે મને વિધિન અ વીક ઇન્ડિયન ક્રેડલ મોકલાવ્યું. અને એમાં ધવળકા એવા થઈ ગયા હતા કે ક્રેડલ મંગાવતા તો મેં મંગાવી દીધું હતું. બટ ક્યાંક ને ક્યાંક મારો બોય છે શિવરાજ, એ દિવસે તો ક્રેડલમાં મસ્ત સૂઈ જાય છે. બટ રાતે
અને કમ્પલસરી અમારા બાજુમાં જ ઊંઘવાનું હોય. અને અને એની સારી બહુ આમ ટચવુડ આદત છે કે પકડીને અમને સૂઈ જવાની આદત છે અને સ્ટ્રેટ ઊંઘવાની આદત નથી. બટ જેની દિવસની નેપ હોય છે એને પલંગ ઉપર નથી ફાવતી, અને કમ્પલસરી ઘોડિયામાં જ ફાવે છે. અને ઘોડિયું પણ સતત મૂવ કરતું હોવું જોઈએ. લાઈક અગર જો ઘોડિયું બંધ થઈ જાય સો એ 1 સેકન્ડમાં ઉઠી જશે. એ હું તમને એક્ઝામ્પલ હમણાં જ આપું. સો એન્ડ ઓફ ધી વિડીયોમાં, કેમ કે અત્યારે સૂતો છે, મેં કીધું ક્વિકલી એની બોટલ જે છે એ હું સ્ટેરલાઇઝ કરી દઉં. સો એ ઉઠે તો રાતે મને પ્રોબ્લેમ ન થાય. જો કે રાતે નથી ઉઠતો, હેરાન જ નથી કરતો, બહુ ડાયો છોકરો જ બિચારો, ઓપોઝિટ ઓફ મી. લાઈક હું બહુ જ નીચ અને નફટ છું, બટ હી ઇઝ લાઈક વેરી પોલાઇટ એન્ડ ડિસિપ્લિન, વેલ ડિસિપ્લિન બોય. સો બોટલ ધોઈ રહ્યા છે અને એ ઘોડિયામાં છે. બટ જેમ ઘોડિયું બંધ થશે એટલે અમારા સાહેબ ઉઠી જશે. મને એમ હતું કે યાર આખી રાતનું મતલબ આખો દિવસ હું ઘોડિયું કેવી રીતે હલાવું, અને ઘોડિયું હલાવું તો પછી હું ઘરનું કામ કેવી રીતે કરું. પછી એક તો માંડ મેં હાર્ડલી અઠવાડિયાની અંદર મેં પેલી ક્રેડલ મંગાવ્યું. અને પછી મને થયું કે અરે યાર આ તો લોચા થઈ ગયા છે. બીજા નેક્સ્ટ વીકે ફરીથી મેં પાર્સલ કરાવડાવ્યું ફ્રોમ ઇન્ડિયા, અને એની અંદર મેં ઓટોમેટિક ક્રેડલ મશીન મંગાવી, જેનાથી એકદમ મીડિયમ સ્પીડમાં ક્રેડલ ફ્રિકવન્ટલી મૂવ થતું હોય. ઇટ ડિપેન્ડ્સ કે તમને કેટલી સ્પીડ જોઈએ. બટ મારો ભાઈ જે છે એને બહુ ઓછી સ્પીડ કે બહુ વધારે નહીં, અને મીડિયમ લાઈક 3 સ્પીડ ઉપર એને ઊંઘવું ગમે છે. સો આ હતું થોડુંક એનું બેકગ્રાઉન્ડ. સો આ ગુડ ન્યૂઝ હતી, અને બહુ આમ ખુશી થાય જ્યારે આપણું ઇન્ડિયન આઇટમ્સ, જો કે મને ઇન્ડિયાની બધી જ આઇટમ પર બહુ વધારે ટ્રસ્ટ છે. સો જનરલી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે કાંઈ પણ હોય તો હું એઝ અ ટિપિકલ ઇન્ડિયન મોમ જ છું સ્ટીલ, કે મારે ઇન્ડિયા જેવું જ બધું જોઈએ. તો એ મેં ઇન્ડિયાથી મંગાવીને પાર્સલ આવ્યું. લગભગ 2 થઈને, લાઈક ક્રેડલ અને ઓટોમેટિક મશીન થઈને 10 દિવસ જેવું થઈ ગયું હતું. બટ ક્વિક સર્વિસ હતી. સો થેન્કફુલ ટુ માય મોમ, થેન્ક્સ ટુ દેટ ડિલિવરી જો એજન્સી છે જે ફટાફટ કુરિયર કરાવ્યું. અને પ્લસ એક શોપ છે એને મને એઝ સુન એઝ બ્લૂટૂથ વાળું મને ઓટોમેટિક મશીન પણ કુરિયર કરાવી આપી. સો આ બધું હતું થોડુંક, અને હું બધી તૈયારી કરું છું. બસ બાકી તો બસ આ છેલ્લા મહિના આખો આવા રહ્યા છે, બીજું તો કંઈ કામકાજ નથી. અને હા, મેં ડ્રાઇવિંગ લેસન સ્ટાર્ટ કર્યા છે, બિકોઝ મારું થિયરી જે સર્ટિફિકેટ છે દેટ ગોના બી એક્સપાયર્ડ ઓન 19th of July. તો યાર ગમે એમ કરીને મારે ડ્રાઇવિંગ ટેસ્ટ ક્લિયર કરવી જ પડશે, પ્રેક્ટિકલ. મિત્રો જે યુકેમાં રહે છે એને ખબર જ છે કે કેટલું હેડેક વાળું કામકાજ છે થિયરી પાસ કરવું. સો બસ થોડાક એના લફડામાં ફસાઈ ગઈ છું અગેન. અને થોડુંક પાણીનો અવાજ આવશે તો એડવાન્સમાં સોરી. સો થોડાક એ લફડામાં ફસાઈ ગઈ છું. 2-2 કલાકના લેસન્સ લે છે. ગાડી આવડે છે મને મેન્યુઅલ, બટ ડેટ બહુ મતલબ ટાઈમ બહુ લિમિટેડ છે મારી પાસે, અને ડેટ બહુ નજીક છે એક્સપાયરી સર્ટિફિકેટ એક્સપાયર થવાનું. મને એમ થયું કે ક્વિકલી હું ઓટોમાં ક્લિયર કરી દઉં, પછી લેટર ઓન અપગ્રેડ કરી દઈશ ફરીથી એક્ઝામ આપીને. ને મેન્યુઅલ અને ઓટોમાં મેં મારી લાઈફમાં હું ઇન્ડિયા હતી ત્યારે હું બહુ જ ગાડી ચલાવતી, અને મને શોખ ગાડી ચલાવવાનો. બટ કોઈ દિવસ મેં ઓટો નથી ચલાવી. સો મને થોડુંક ડર લાગતો હતો ઓટોમાં. એમ થાય કે હાય મતલબ ક્લચ વગર તો મતલબ અને શું કેવી રીતે હશે એમ, બ્રેક અને એની કેવી રીતે ગાડી ચાલે, એમ ગિયર વગર કેવી રીતે ગાડી ચાલે. પછી ડરીને મેં લેસન્સ લઉં છું, અને ક્વાઇટ ઇઝી લાગે મને. ઇટ્સ લાઈક એક્ટિવા જ ચલાવીએ છીએ તો હોપ સો કે ટ્રાયલમાં ક્લિયર થઈ જાઉં, જેનાથી મારે ફરીથી થિયરી ના આપવી પડે. તો લાઈફમાં આટલું બધું બિઝી ચાલી રહ્યું છે, અને બસ નવીનતામાં તો આવું છે. ઘરના કામમાં મેં તમને કીધું હતું વિડીયોઝમાં, પ્રીવિયસ વિડીયોમાં, કે સોરી શાયદ બેકગ્રાઉન્ડનો અવાજ કંઈક વધારે જ આવે છે. પણ મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું ઘર ક્લીન કરવાનું છે. ઓલમોસ્ટ મેં કરી દીધું છે, કેમ કે શિવરાજને થોડીક ઊંઘ વારંવાર ડિસ્ટર્બ નથી થતી. તો એ ઊંઘે છે લોંગ ટાઈમ માટે, પછી પ્રોપરલી રમીને ફરીથી સૂઈ જાય છે. તો ઘરનું કામ કરવાનું મને ઇનફ ટાઈમ મળે છે. બસ નવીનતામાં તો આ બધું હતું, બીજું તો કાંઈ છે નહીં. બટ એવું જ હતું કે ભાઈ આટલો લાંબો ગેપ એટલે યુટ્યુબમાં પડી ગયો, બિકોઝ ટાઈમ જ નહોતો મળતો. એમ થાય કે બેક ટુ બેક કંઈક ને કંઈક કામ આવી જ જતું હતું. તો
જો આવું છે બધું. બીજું બધું જે યુકેમાં છે એની લાઈફ કેવી રીતે ચાલે છે. કમેન્ટમાં આમાં કેવું છે કે અમુક મેં પ્રાઇવેસી રાખી છે કે ભાઈ લિમિટેશન જે કહીએ સેટિંગમાં જેને લિમિટેશન છે કે બધા જ કમેન્ટ ન કરી શકે. બટ હોપ છો કે આ જે યુકેના વિઝા ચેન્જ થઈ રહ્યા છે બધા એવું કહી રહ્યા છે કે ભાઈ 5 to 10 10 to 15 યર્સ થવાના ચાન્સીસ છે. એના પર મારું પ્લાનિંગ છે કે વિડીયો બનાવવા પર મને એમ થાય છે કે યાર હું કોઈ લીગલ એડવાઇઝર નથી, બરાબર છે. અને છે ઘણા એવા યુકેમાં બેઠા છે કન્ટેન્ટ ક્રિએટર્સ ને બધા જે બધા કહીએ ને એમને ઇન્ફોર્મેશન આપી દે છે ને મેબીનું જ બધું વિડીયોઝ બનાવી દે છે લાઇક અને ફોલોઅર્સ માટે, જેનાથી લોકોને એક્સપેક્ટેશન્સ રોંગ સાઈડ પણ વધી શકે છે અને ડિમોટિવેટ પણ થઈ શકે છે. વિડીયો મારે નથી કરવું, બટ મેં મારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી યુકેમાં, અમે કેવી રીતે આવ્યા, કેવી રીતે સ્પોન્સર લીધા, કેવી રીતના વિઝા સ્વિચ કરાયા, કેટલો ખર્ચો થયો, કેવી રીતે મેં મારા બોયના ડિપેન્ડન્ટ વિઝા વિધિન 9 hours અપ્રુવલ કરાવ્યા મતલબ કેવી રીતે પ્રોસેસ થઈ અને કઈ પ્રોસેસ કેટલા ટાઈમમાં પતે છે. સો એ બધું જ હું શેર કરીશ. બટ મેં વિચાર્યું કે યાર આમ બેસીને વિડીયો તો હું નથી શેર કરી શકતી, તો લેટ્સ ટ્રાય કે ઘરના કામ કરતાં કરતાં હું વિડીયો બનાવું, જેનાથી મારા ઘરના કામ પણ થાય. અને બહુ નેચરલ વિડીયો રાખ્યું છે કે બહુ એડિટ નથી કરવું, કોઈ કટ પેસ્ટ નથી યુઝ કરવું, કોઈ એપ્લિકેશન્સ એડિટ માટે યુઝ નથી કરવું, બિકોઝ કમાવાનું તો કોઈ ઈચ્છા છે નહીં યુટ્યુબમાંથી. સો મળે તો ઠીક, બાકી તો આપણે મેઇન જોબ તો છે જ આપણી પાસે. સો આ બધું છે. સો જે મધરહુડમાં છે એને ખબર જ છે કે વોટ્સ ઇમ્પોર્ટન્સ ટુ ક્લીન ધી બોટલ્સ પ્રોપરલી. સો થોડુંક આ કામકાજ કરી રહ્યા છે અમે. ટાઈમ કેવી રીતે યુકેમાં જાય છે ને સિરિયસલી ખબર જ નથી પડતી. કે એમ થાય ક્યારે સવાર પડી, ક્યારે બપોર પડી, ક્યારે સાંજ પડી, ક્યારે રાત પડી, ક્યારે દિવસ બદલાઈ ગયો ને મહિનો બદલાઈ ગયો, એ આમ ખબર જ નથી પડતી. લાઈક ખર્ચા પણ ફટાફટ આવી જાય છે, દિવસ પણ ફટાફટ દોડે છે. તો આપણને એમ થાય કે યાર હજી કાલે તો રેન્ટ ભર્યું હતું, કાલે તો આ ખર્ચો કર્યો હતો, તો મંથલી એક્સપેન્સ ભરીથી કેવી રીતે આવી છે. કોઈ કામ આવા કે જેને સેમ ફિલિંગ્સ આવતી હોય અમારા જેવી, કે ભાઈ એમ થશે કે અમને જ આવે છે. અને આજે થોડુંક મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર થોડીક કોકના જોડે બાકાજીકી થઈ ગઈ છે. પણ હતું એવું કે ભાઈ એ ભાઈને હથિયાર જ નહોતા મૂકવા ને એમ જ હતું કે ભાઈ લડી લેવું છે એમ. તો મેં કીધું હતું કે ચલો મોરે મોરા, તો પછી એમ સમજ્યા. સો પ્લીઝ મારા એવા કોઈ કેરેક્ટર પર જતા નથી, પણ કહીએ ને કે ભાઈ જેવા સાથે તેવા, હું એવું રૂલ માં માનું છું. જસ્ટ અ મિનિટ. એવા રૂલમાં હું માનું છું કે જેવા સાથે તેવા. એ ભાઈને થોડીક સભ્યતા ભૂલી ગયા હતો, તો આપણે થયું કે લાવ ચલો આપણે જ યાદ કરાવી દઈએ. બહુ બધું કંઈક છે. બસ કામ થઈ ગયું, સ્ટોરી થઈ ગઈ મારી. શું બધી સ્ટોરી છે એ કહી દીધી. હવે હું તમને લઈ જાઉં છું શિવરાજ પાસે, અને ઉઠાડવો તો નથી અને બિકોઝ હાર્ડલી એને હું ચડી છે અને પેઇન કિલર્સની દવા લઈ રહ્યું છે અત્યારે હાલ, મતલબ કાલ ફોર. સો હું બતાવું તમને કે કેવી રીતે એનું આજે આ પાર્સલ આવી ગયું છે. પાર્સલ એનું પર્સનલ છે, સો મારે ડિસ્ક્લોઝ નથી કરવું કે શું છે શું નહીં. સો બટ એનું સ્પેશિયલ પાર્સલ છે મારા છોકરા દીકાનું. અને બહુ અમારો ક્રેડલ મુમેન્ટ છે કે હું બહુ જ એને પીસફુલ ઊંઘ આપવા માગું છું, કે જેટલું આરામ કરે, પ્રોપર કરે, વિદાઉટ ડિસ્ટર્બન્સ કરે. અને આવી રીતે ગોળ્યું હોય ને તો બાળકને લાગે કે ભાઈ આપણા ખોડામાં જ છે. અને ઓટોમેટિક મશીન છે જેની હું બહુ જ થેન્કફુલ છું કે મને પણ થાક નથી લાગતો અને શિવરાજને પણ પ્રોપર ઊંઘ મળી જાય છે. સો લુક એટ માય બોય શિવુ, અમાર દીકો એ મારા દીકલા. જોજો કે મારે નથી ઉઠાડવું, બટ બટુડા એ બટુડા આલી આવી છે ચૂજા. સો આવું કંઈક છે. સો વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. બસ મારે શેર કરવું હતું કે ભાઈ હું કેમ વ્લોગ રેગ્યુલર નથી બનાવી શકી, બિકોઝ ઓફ ઓલ ધી લીગલ પ્રોસિજર્સ મારે કમ્પ્લીટ કરવી હતી એઝ સૂન એઝ પોસિબલ. પછી વેક્સિનેશન આવી ગયું, સાથે સાથે મારા ડ્રાઇવિંગ લાઇસન્સનું ટ્રેનિંગ આવી ગઈ. સો એનામાં થોડીક બિઝી હતી ને થોડુંક ટાઈમ મળ્યો હતો તો ઘર પણ ક્લીન સાથે સાથે કરતી હતી.
આટલું ક્લીન નથી બટ પહેલાં કરતાં તો બહુ જ ફાર બેટર છે. બાજુનો રૂમ જે મેં તમને લાસ્ટ ટાઈમ મેસ્ટ બતાવ્યો તો હું તમને એ પણ બતાવી દઉં. ઇટ્સ ફાર ક્લીન થઈ ગયો છે એ. સો તમે લોકો જો કે બંધ છે લાઇટ વાઇટ, જોઈ શકો છો કે આટલું તો ક્લીન થયું છે ફ્લોર. સો આવું છે બધું. સો મળીએ એક બીજા નવા બ્લોગ સાથે. મને નથી ખબર કાલે પરમ દિવસે ક્યારે, બટ ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ